વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી નાની શાક માર્કેટમાં પારાવાર ગંદકી અને ખાડાઓના સામ્રાજ્યને લઈને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને સ્થાનિક રહીશોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। વાડી ચોખંડી વિસ્તારમાં આવેલી શાક માર્કેટ ખાતે જે ગંદકીનું સામ્રાજ્ય છે તેની સામે કોંગ્રેસ મહામંત્રી અમિત ગોટીકર અને કોંગ્રેસ મંત્રી તીર્થ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં ત્યાંના 50થી 60 જેટલા વેપારીઓ અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિકો અને વેપારીઓએ ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તે અંગે કોંગ્રેસ મહામંત્રી અમિત ગોટીકરને જણાવ્યું હતું। જગતનો તાત ખેડૂત શાકભાજી પકવી નાના વેપારીઓ મારફતે જનતાને પહોંચાડવા માંગે છે, પરંતુ ધૂળ, મચ્છર અને ગંદકીને લીધે લોકોને અશુદ્ધ શાકભાજી આરોગવા માટે મજબૂર થવું પડે છે। ચોખંડી વિસ્તારમાં આવેલી નાની શાક માર્કેટ ખાતે આજે લોકો દયનીય હાલતમાં શાકભાજીનો વેપાર તેમજ સામાન્ય જનતાને તે બજારમાંથી શાકભાજી ખરીદવા માટે મજબૂર બનવું પડ્યું છે। ચોખ્ખાઈનું ધ્યાન કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું નથી, તેમજ 2 માસથી વિકાસના નામે અધૂરું કામ કરી ભાજપના શાસકો અને અધિકારીઓ ગાયબ છે। આવનારા દિવસોમાં વરસાદ આવે તો ત્યાં ખુલ્લી કાસ અને ભૂવામાં અનેક વ્યક્તિઓના જીવને જોખમ રહેલું છે। આજ રોજ ચોખંડી શાક માર્કેટ જે વાડી વિસ્તારમાં આવેલી છે, જેનો પ્રોજેક્ટ 3.5 કિલોમીટરનો છે અને જેનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલુ છે, તે છતાં તમે જોઈ શકો છો કે જે ગોખળ ગતિએ કોર્પોરેશન ભ્રષ્ટ નીતિના કારણે કામ નથી કરી રહી, એના કારણે અહીંના રહેવાસીઓને તકલીફ પડે છે અને તમે રહેવાસી પણ મારી પાછળ જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા છે વિરોધ લઈને, કારણ કે એક બાજુ કોરોના વકરી રહ્યો, એક બીજી બાજુ ચોમાસાની સિઝન પ્રારંભ થતો હોય ને એવામાં પણ જો ચોખ્ખાઈ ના કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગંદકી વધુ ફેલાઈને રોગચાળો ફેલાઈ શકે છે, જેના કારણે આજે વિરોધ કરવામાં આવ્યો છે। વડોદરા ચોખંડી નાની શાક માર્કેટનો વિસ્તાર છે। આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે બધા જ મધ્યમ વર્ગના અને સામાન્ય વર્ગના લોકો વેપાર અહીંયા ખરીદી કરવા આવે છે। મારે એટલું જ કહેવું છે કે સૌથી વધારે ગુજરાતમાં એ કેટેગરીમાં ટેક્સમાં લેવાતો જો વિસ્તાર હોય તો આ વિસ્તાર છે। સૌથી વધારે ટેક્સ અહીંથી લો છો, પરંતુ વિકાસના નામે વિનાશ કરી બેઠા છો। આજે જો કેટલા વર્ષોથી વડોદરામાં અહીંયા આ શાક માર્કેટ કેટલું જૂનું છે, સર સયાજીરાવ ગાયકવાડની વખતથી આ શાક માર્કેટ સારું ચાલતું હતું, પરંતુ છેલ્લા વખતથી ફક્ત વિકાસના નામે 2 મહિનાથી કોઈ કામ નથી થઈ રહ્યું, માત્ર ને માત્ર વાતો થઈ રહી છે, કારણ કે અહીંયા એમને કટકી નથી મળવાની। અહીંયા સામાન્ય લોકો રહે છે, ગરીબ લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, એમને કટકી નથી મળવાની, તેથી અહીંયા કામ નથી થઈ રહ્યા। લોકોને મારે એટલું કહેવું છે કે ભાઈ તમે સ્માર્ટ સિટીની વાત કરો, સ્માર્ટ સિટીની વાતો બાજુ પર મૂકો, અહીં સારી સિટી આપવામાં પણ તમે નિષ્ફળ ગયા છો। આજે સ્વચ્છતાનો અભિગમ મહાત્મા ગાંધીજી આપ્યો હતો, નરેન્દ્ર મોદીજીએ કીધું સ્વચ્છતા રાખો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અહીંના શાસકો એ સ્વચ્છતાને વેચીને વિનાશ નોતરવા પડ્યા છે। આજે દરેક નાગરિકો અહીંયા બેઠા છે, દરેક વેપારીઓ બેઠા છે, પોતે અહીંયા સ્વચ્છતા ઈચ્છે છે, સારું માર્કેટ ઈચ્છે છે। જો સ્વચ્છતા હશે ને સારું માર્કેટ હશે તો ત્યાં એમની ગ્રાહકી પણ વધારે થશે, અહીંયા શહેરીજનો પણ સારી રીતે તેમને એ ખરીદી કરી શકશે। માત્ર અહીંયા જે શાકભાજી વેચે છે ખેડૂતો સારી રીતે પકવે છે, સારી રીતે એમને ધોઈને આ લોકોને વેચવા આપે છે, આ લોકો પણ સારી કાળજીથી વેચવા માંગે છે, પરંતુ અહીંયા વિનાશ તરજીને અહીંયા જે ધૂળો ઉડે છે તેની લીધે વેપારીઓ જે વેચી રહ્યા છે એમને નુકસાની થઈ રહી છે, અને સ્વાસ્થ્યની લીધે જે લોકો અહીંથી ખરીદી રહ્યા છે તેમને ઘરે જઈને વારંવાર ધોવા પડે છે। એ શાકભાજી એક વસ્તુ છે કે રોટી, કપડાં અને મકાન એ 3 મુખ્ય વસ્તુ છે, એ મળવી જ જોઈએ, સારી રીતે મળવી જોઈએ, પરંતુ અહીંયા જે આપણે શ્વાસનું આરોગ્ય છે તેને લીધે કેટલી બીમારીઓ થાય છે એ બધી પરિસ્થિતિનો ખ્યાલ રાખ્યા વગર માત્ર ને માત્ર કોર્પોરેશન પોતાની રોકડી કરવા માટે અહીંયા બેઠું છે। અને અહીંયા લોકોને એક જ અરજ છે કે આ વખતે જો થોડા દિવસોમાં કામ પૂરું નહીં થાય તો આ મોરચો 100% કોર્પોરેશન જશે અને ત્યાં ભૂખ હડતાલના આંદોલન થશે।